તમારા જેવા એસ્ટાબ્લિશ્ડ ઇન્ડસ્ટ્રીના લોકો માટે કે જે સારો એવો વર્ષોથી પ્રોફિટ કરતા હોય એના માટે તો ઇન્ટરનેશનલ ટિકિટ લઈને જવું ઈઝી છે કે ભાઈ ચલો 5 ક્લાયન્ટ આપણને ઓળખે છે, બીજા 5 મળી જશે. બટ જે કોઈ સ્ટુડન્ટ છે પોતાની ફીસ માંડ ભેગી કરે છે, એને જો ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આવવું છે તો સો વોટ આર ધ ટેકનિક્સ દે કેન યુઝ? કંપની પહેલા તો ચૂઝ કરવી જોઈએ કે જે ગ્રોથ ઓરિએન્ટેડ હોય, આઈધર મેન્યુફેક્ચરિંગ કરતી હશે અથવા તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી હશે. એમની અંદર 1-2 વર્ષ જોબ કરવી પડે. ખબર છે પોતાની પાસે એટલું ફાઇનાન્સ નથી તો ફાઇનાન્સ મેળવી અને ઇન્વેસ્ટ કરવું, લોન લઈને ઇન્વેસ્ટ કરવું એ થોડી લોજિકલ વાત નથી. ત્યાર પછી એમનું બીજું સ્ટેપ આવે કોઈ એવી પ્રોડક્ટ ગોતવી કે જે એકચ્યુઅલમાં ચાલી શકે તેમ છે. નેટ ઉપર એ પ્રોડક્ટ લઈ અને એવા રેફરન્સ ઇન્ટરનેટ થ્રુ અથવા તો સગા સંબંધી થ્રુ એ સર્ચ આઉટ કરશે કે જે અલગ કન્ટ્રીઝમાં એમનો જે ટાર્ગેટ કન્ટ્રી હશે એમની અંદર કોઈ એક એવા પર્સન હશે જે તેમને ત્યાં હેલ્પ કરે. પછી એ લોકો જો જશે તો એમને કંઈક ફ્રૂટફુલ રિઝલ્ટ મળશે.